નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવી છે ગુજરાતના સૌથી સુરક્ષિત શહેર અને સુરક્ષિત જગ્યાની કે જ્યાં આજે જેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી અને સવારથી જ પોલીસ દોડતી થઈ ગઈ. સૌથી મહત્વનો મુદ્દો અને સૌથી મોટી વાત એટલા માટે કારણ કે આ જે જગ્યાને ઉડાડવાની ધમકી મળી તે ગુજરાતની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે અને તેને ઉડાડવી એટલી આસાન નથી, પણ તેમ છતાં બોમ્બથી ઉડાડવાની ધમકી મળવાના કારણે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું અને જગ્યાને ખાલી કરવામાં આવી. અને આ જગ્યા છે ગુજરાતની વિધાનસભા. આ એ વિધાનસભા કે જ્યાં ગુજરાતના તમામ 182 ધારાસભ્યો બેસે છે અને ત્યાંથી રાજ્યની કાયદો વ્યવસ્થાને લઈને અથવા તો કાયદાને લઈને નિયમો બનાવે છે. એ જ ગૃહને ઉડાડવાની જ્યારે ધમકી મળી તે વખતે સવારે 9 વાગ્યાનો સમય હતો. 9 વાગ્યાની આસપાસ આ ઈમેલ વિધાનસભા સેક્રેટરીને મળ્યો અને તેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચ્યો. કારણ કે 9 વાગે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું ને એની પહેલાં જ આ ઈમેલ આવ્યો, જેના કારણે સત્રની જે આજની કામગીરી હતી ને 1 કલાક મોડી કરવામાં આવી. 9ના બદલે 10 વાગે તમામ લોકોને બોલાવવામાં આવ્યા અને જેટલા લોકો હાજર હતા પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું. ધારાસભ્યો પરિસરમાંથી દોડતા બહાર નીકળ્યા, વિધાનસભાનો સ્ટાફ બહાર નીકળ્યો અને પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર વિધાનસભા પરિસરની તલાશી લીધી અને ત્યારબાદ જે આશંકા હતી તે જ પ્રમાણે કોઈપણ સંદિગ્ધ વસ્તુઓ અથવા શંકાસ્પદ ચીજ વસ્તુઓ ન મળવાના કારણે તરત જ પોલીસ દ્વારા ક્લિયરન્સ આપવામાં આવ્યું અને વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ. પણ અહીંયા વાત ફક્ત બોમ્બથી ઉડાડવાની ધમકીની નથી. જે રીતે ગુજરાત વિધાનસભાના પરિસરને અથવા તો વિધાનસભાને ઉડાડવાની ધમકી મળી તે એક મોટો સંદેશ છે. કારણ કે અત્યાર સુધી ક્યારેય પણ જો ધમકીઓ મળી હોય તો સ્કૂલો, હાઈકોર્ટ આ તમામ જગ્યાઓ પર વારંવાર બોમ્બ થ્રેટ આવ્યા, પણ વિધાનસભા ઉપર અથવા તો સેક્રેટરીએટ ઉપર ક્યારેય પણ સચિવાલયમાં ક્યારેય પણ આવી બોમ્બ થ્રેટની ધમકીઓ નથી આવી. આ વખતે પહેલી વખત આ ધમકી આવી અને તેના કારણે સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું. સમગ્ર તંત્ર એલર્ટ થયું. સાથે સાથે ખુદ ઉપમુખ્યમંત્રીએ પણ પોતે બેઠક બોલાવી અને તેમણે પણ આ સમગ્ર પરિસરની જે વાત હતી તેની ચર્ચા કરી. સુરક્ષા વ્યવસ્થા લઈને પણ સમીક્ષા કરવામાં આવી અને આ પ્રકારના જે ઈમેલ મોકલતા હોય છે તેમના ઉપર કડક કાર્યવાહી, કડક એક્શન કેવી રીતે લઈ શકાય તેના પણ રોડમેપ ઉપર ચર્ચા કરવામાં આવી છે. જ્યાં સુધી જો પહેલાં ઈમેલની વાત કરીએ, જે ઈમેલ લખવામાં આવ્યો હતો તે ફક્ત ગુજરાત વિધાનસભા માટે નહોતો. ગુજરાત વિધાનસભાની સાથે સાથે આ ઈમેલની અંદર અમદાવાદની 27 સ્કૂલો, એ ઉપરાંત મુન્દ્રા પોર્ટ ઉપર જે LPG ટેન્કર આવ્યું છે તેને પણ ઉડાડવાની ધમકી આપવામાં આવી. એટલે જે રીતનો સંદેશ હતો તેનાથી સૌ કોઈને લાગી જ રહ્યું હતું કે આ ઈમેલ જે છે ફેક ઈમેલ છે, ડરાવવા માટે ઈમેલ કરવામાં આવ્યો છે, આવું કંઈ થશે નહીં. પણ તેની અંદર એક જે મોટી વાત હતી, ખાલિસ્તાનની વાત કરવામાં આવી છે. ખાલિસ્તાન જિંદાબાદવાળી વાત કરવામાં આવી, ખાલિસ્તાન લઈને બેસવાની વાત કરવામાં આવી અને આઝાદ પંજાબની વાત તેની અંદર કરવામાં આવી છે. એટલે તેના કારણે પોલીસે થોડી ગંભીરતાથી આ વસ્તુઓ ચેક કરી અને સ્કૂલોની સાથે સાથે વિધાનસભા પરિસરને પણ ચેક કરવામાં આવ્યું. વિધાનસભા પરિસરને પણ જે છે ખાલી કરી અને તમામ તપાસ કરી. સ્કૂલોમાં પરીક્ષાઓ ચાલુ હતી એટલે સ્કૂલોમાંથી પરીક્ષામાંથી કોઈને બહાર ન કઢાયા, પણ ત્યાં પણ પોલીસે ચેકિંગ કર્યું અને કોઈપણ પ્રકારનો ડર ન ફેલાય તેની પૂરી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી. બીજી તરફ સરકાર તરફથી જો વાત કરીએ તો ખુદ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પોતે એ દાવો કર્યો કે આવા ઈમેલોથી અમે ડરતા નથી અને ગુજરાતની પોલીસ ઉપર ગુજરાતની જનતાને પૂરો ભરોસો છે. આવા ઈમેલ કરવાઓના કોઈપણ જે મનસૂબા હશે તેને કામયાબ નહીં થઈ દેવામાં આવે અને સરકાર પૂરી તપાસ કરશે. અને આ જ ગુજરાતની પોલીસ છે કે જેણે આ પ્રકારના જે ઈમેલ છે, ફરજી ઈમેલ જે મોકલવામાં આવતા હોય છે તે ઈમેલ જે વેચ્યા હતા એવા વ્યક્તિને પશ્ચિમ બંગાળથી પકડ્યો હતો. એટલે ખુદ ગૃહમંત્રીએ પોતે પણ આજે જ્યારે મીડિયા સમક્ષ વાત કરી ત્યારે દાવો કર્યો કે આવા કોઈ પણ વ્યક્તિઓને અમે છોડીશું નહીં અને તેમને પકડી અને જેલની પાછળ ધકેલાશે. એક વ્યક્તિને પકડવામાં આવ્યો, તેની પાસે જે વિગતો મળી તેના આધારે આ પ્રકારના જેટલા એણે ઈમેલ વેચ્યા હતા લોકોને તે ઈમેલ બ્લોક કરવાની કાર્યવાહી તો કરવામાં આવી. પણ ફક્ત બ્લોકિંગથી આ કામ શક્ય નથી બનતું, કારણ કે એક ઈમેલ બ્લોક કરો તો બીજું ઈમેલ ક્રિએટ થાય છે અને તે રીતે અનેક ઈમેલ એવા બનતા હોય છે કે જેની ઈમેલ ટ્રેલને પકડવી મુશ્કેલ હોય છે. ટેકનોલોજીનો આધુનિક યુગનો આ જમાનો છે અને તે જમાનામાં પોલીસ પણ આધુનિક થઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે કે કેવી રીતે આ સાયબર ક્રાઇમને અટકાવવું. કારણ કે આ સાયબર ક્રાઇમ ફક્ત પોલીસની મહેનત નથી વધારતું, પરંતુ તેની સાથે સાથે લોકોમાં ડર પણ ફેલાવે છે અને એટલા માટે પોલીસ હવે પ્રયાસ કરી રહી છે કે લોકોમાં ડર ન ફેલાય, બધું સામાન્ય છે એ પ્રકારની સ્થિતિ રહે અને એટલા માટે કોઈપણ પ્રકારનો મોટો કોલ જાહેર કરવામાં નથી આવતો. અન્યથા પહેલાં જ્યારે પણ બોમ્બ થ્રેટની ધમકી આવતી તો એવા સંજોગોમાં પોલીસ દ્વારા સમગ્ર તંત્ર દોડતું થઈ જતું અને તેનાથી પરિસર ખાલી કરાવીને ચેકિંગ કરવામાં આવતું, જેના કારણે ડરનો માહોલ રહેતો, લોકોમાં પણ ડર રહેતો. પણ જે લોકો ઈમેલ કરે છે આવા, તે લોકોના જે મનસૂબા છે, તે લોકો જે વિચારથી આ મેલ કરતા હોય છે કે લોકોને ડરાવવા,
એ ન ડરે તેના માટે ખુદ આજે ગૃહમંત્રીએ આવીને કહ્યું કે આવા ઈમેલથી ગુજરાતની જનતા નથી ડરવાની અને તેની સુરક્ષા જે પોલીસ કરે છે, પોલીસના જવાનો ઉપર ગુજરાતની સરકાર અને ગુજરાતની જનતા બંનેને ભરોસો છે। ખુલ્લેઆમ તેમણે કહ્યું કે આવા ઈમેલ મોકલવાળાઓને અમે કહેવા માગીએ છીએ કે અમે એમનાથી ડરવાના નથી। એટલે એક સીધો સંદેશો સરકાર પણ આપી રહી છે। પણ મહત્વની વાત એ છે કે આ પ્રકારના સાયબર ક્રાઇમ ક્યારે અટકશે, કેવી રીતે, શું પોલીસ આનું કોઈ એક એવું તંત્ર બનાવી શકશે કે આ પ્રકારના ઈમેલ મોકલવાવાળાને તમે અટકાવી શકો? તો અત્યાર સુધીમાં તો એ સવાલનો જવાબ છે ના, કારણ કે કોઈ પણ પ્રકારનો ઈમેલ ક્રિએટ કરી અને બીજા ઈમેલથી તમે એક ઈમેલ આઈડીને બ્લોક કરશો તો બીજા નવા ઈમેલ આઈડી બનશે। તો આની અત્યારે રોક લાગે એવી કોઈ શક્યતાઓ નથી। પણ હા, ટેકનિકલ જે એક્સપર્ટ્સ છે તેના દ્વારા શું આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય છે, તેની અંદર કેવી રીતે ઘટાડો કરી શકાય, તેના માટેના તમામ પ્રયાસો થઈ શકે છે। અને આજે ઉપમુખ્યમંત્રી જે બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યના ડીજીપી અને સાથે ઇન્ટેલિજન્સ વડાઓની સાથે જે વાત કરવામાં આવી, તેની અંદર આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ। કેવી રીતે આ પ્રકારની ઘટનાઓ રોકવી, કેવી રીતે લોકોમાં ડર ન ફેલાય, કારણ કે સાયબર ક્રાઇમમાં એક તરફ લોકોના પૈસા ઉપાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, લોકો સાથે છેતરપિંડીના ધંધા થઈ રહ્યા છે, તેનાથી લોકોને આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ આ પ્રકારનો ડર વધારી અને લોકોને પેનિકમાં રાખવા, જેથી કરીને લોકોને આસાનીથી સાયબર માફિયાઓ પોતાની ગિરફ્તમાં લઈ શકે, તે પ્રકારના બબ્બે મોડેલ ચાલી રહ્યા છે। અને તેની વચ્ચે ગુજરાત પોલીસની જવાબદારી વધી જાય છે, કોઈપણ રાજ્યની પોલીસ હોય તમામ માટે, કારણ કે આ ફક્ત ગુજરાતમાં નથી આવતા, દરેક રાજ્યમાં આ પ્રકારના ઈમેલ આવે છે, જેમાં સ્કૂલો, હાઈકોર્ટ, લોઅર કોર્ટ, તમામ કોર્ટને ઉડાડવાની ધમકીઓ આપવામાં આવે છે। થોડા દિવસો પહેલાં બિહારની વિધાનસભાને પણ આ રીતે ઉડાડવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો અને હવે આજે ગુજરાતની વિધાનસભાને ઉડાડતો બોમ્બથી ઉડાડવાની ધમકીવાળો ઈમેલ મળ્યો છે। પણ જે રીતે દાવો કરવામાં આવ્યો અને પ્રશાસને કહ્યું કે તમામ તપાસ થશે અને હવે જોવાનું રહેશે કે પોલીસ ક્યાં સુધીમાં આ પ્રકારના જે તત્વો છે, જે લોકો સાયબર ક્રાઇમ કરી રહ્યા છે, તેમના સુધી પહોંચશે। શું ખરેખર ઈમેલ આઈડી, જે નકલી ઈમેલ આઈડીઓ ક્રિએટ કરીને લોકો આ પ્રકારના બોમ્બ થ્રેટ મોકલતા હોય છે, તેમના સુધી પહોંચી શકાશે? શું આ ઈમેલની અંદર જે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેના આની સાથે કોઈ લેવા દેવા છે કે ફક્ત ખાલિસ્તાનનું નામ એમનેમ જ વાપરવામાં આવ્યું છે જેથી લોકો ડરી જાય? તેની પણ તપાસ જે છે પોલીસ કરી રહી છે, કારણ કે ખાલિસ્તાનના નામથી પંજાબના ભાગલા પાડવાની વાત, આઝાદ પંજાબની વાત, આ તમામ મુદ્દાઓ એવા છે કે જે રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા છે। ત્રીજો મુદ્દો, તેની અંદર વારંવાર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ આપવામાં આવે છે, આજે રાજ્યના મુખ્યમંત્રીનું પણ નામ એની અંદર ઈમેલમાં એડ કરવામાં આવ્યું છે। એટલે આ તમામ મુદ્દાઓ છે જેને પોલીસ તપાસ કરી રહી છે। આગળ તપાસ ચાલશે। અત્યારે પોલીસે આનો ગુનો નોંધવાની કામગીરી કરી, ગુનો નોંધ્યા પછી આની તપાસ કરવામાં આવશે। આ પ્રકારના જેટલા પણ ઈમેલ આવ્યા છે તે કઈ ચેનથી આવ્યા છે અને કેવી રીતે થાય છે, કારણ કે હવે ખુદ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત સરકારે બનાવ્યું છે, તો તમામ જગ્યાએથી સાયબર ક્રાઇમ રોકાય તે માટેના પ્રયાસ સરકાર કરી રહી છે। પણ સરકાર તરફથી ઉપમુખ્યમંત્રી સીધો જે જવાબ આપ્યો છે કે સરકાર કે ગુજરાતની જનતા આ પ્રકારના ખોટા ઈમેલથી ડરવાની નથી। લોકોને જે ઈમેલ મોકલવા હોય મોકલે, સરકાર અને જનતાને પોલીસ ઉપર પૂરો ભરોસો છે અને પોલીસ પોતાનું કામ કરશે। આજની વાતમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત તક।